કચ્છના અનેક ગામોમાં આઝાદી બાદ પાકા રસ્તા નથી બન્યા, પણ અદાણી માટે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે લાઇન અને ફ્લાયઓવર બનાવવામાં આવ્યા. ભુજ નલિયા બ્રોડગેજ લાઇન શરૂ થઈ એ માત્ર અદાણી માટે શરૂ કરવામાં આવી છે. એક પણ પેસેન્જર ટ્રેન નથી ચાલતી. અદાણીનો સિમેન્ટ પરિવહન થાય છે. ભારતના નવા સિમેન્ટ કિંગ બનતા અદાણીને કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક સુવિધાઓ પૂરી પાડી છે. પરિવહનમાં લાભ કરાવ્યો. દેશની સામાન્ય જનતાએ 5 કિલો ફ્રીનો અનાજ લઈને જીવિત રહેવાનું, પરંતુ અદાણી માટે યોજનાઓ બનાવી લાભ અપાવે છે. જનતા પાસેથી અનેક પ્રકારના ટેક્સ ઉઘરાવીને અમુક પૂંજીપતિઓને લાભ કરવાની યોજનાઓ સરકાર બનાવી રહી છે. જનતાના પૈસે પૂંજીપતિઓને લેર. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. ગુજરાતમાં આજે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ ભુજથી નલિયા જતી રેલવે લાઇન છે, અને એ રેલવે લાઇન ઉપર અત્યારે એક પણ પેસેન્જર ટ્રેન ચાલતી નથી. પરંતુ આ જે ટ્રેક છે એ ટ્રેક ઉપર માત્ર અને માત્ર સિમેન્ટ પરિવહન માટે અદાણીની જ ટ્રેન. મોટાભાગનો સિમેન્ટ અહીંથી આખા ગુજરાતમાં અને આખા દેશમાં જતો હોવાથી રેલવેના માધ્યમથી પરિવહન કરવું એકદમ ઇઝી પડે, એટલા માટે આ જે ભુજથી નલિયાનો ગેજ કન્વર્ઝન હતો એ બહુ જ ઝડપી કરવામાં આવ્યો, જેના કારણે માત્ર અને માત્ર અદાણીની ગાડીઓ ત્યાં કને ચાલે અને પેસેન્જરની ગાડીઓ એક પણ ચાલતી નથી. આ જે ગેજ પરિવર્તન કરવામાં આવ્યો હતો અને નલિયા સુધી જે લાઇન લંબાવવામાં આવી હતી ભુજથી, એ જે તે વખતે ભાનાળા એરપોર્ટ છે ત્યાં કને આપણા જે યુદ્ધ વખતે મોટા મોટા સાધનો અને હથિયારો પહોંચાડવામાં આવે એના માટે બનાવવામાં આવી હતી. પરંતુ એના બાદ આને બ્રોડગેજ કરવામાં આવી, એ માત્ર એના માટે જ થયું છે કે ત્યાં કને જે સિમેન્ટની મોટી કંપનીઓ છે, જેના તમને બધાને ધ્યાનમાં હશે કે આજની તારીખમાં દેશમાં સિમેન્ટ કિંગ અદાણી કહેવાય છે, એટલે એમને ફાયદો થાય એના માટે જ આ જે ફ્લાયઓવર છે એ બનાવવામાં આવે છે. આ જગ્યા ઉપર એટલી ટ્રાફિક નથી જ્યાં ફ્લાયઓવરની મને લાગે છે ત્યાં સુધી બિલકુલ જરૂરિયાત નથી, કેમ કે આ જગ્યાએ એટલો બધો ટ્રાફિક જ હોતો નથી. પરંતુ અદાણી શેઠની ગાડીઓ ન અટકે, અદાણી શેઠની પવનચક્કીની ગાડીઓ ન અટકે, ઉપરથી નીકળી જાય અને નીચે રેલવે લાઇન પણ સલામત રહે, એના માટે કરોડોના ખર્ચે આ ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. હાલની તારીખમાં તમને ખબર છે કે આપણા આખા દેશના જે રાષ્ટ્રીય જમાઈ છે એના માટે બધે જ વસ્તુનો કરવામાં આવે છે. રસ્તા એને આપવામાં આવે, જમીન એને આપવામાં આવે, દરિયા એને આપવામાં આવે, આસમાન પણ એમને આપવામાં આવે છે. પરંતુ મારા અને તમારા લોકોની સુખાકારી માટે સરકારોએ કાંઈ કર્યું એવું દૂર દૂર સુધી દેખાતું નથી. આ ફ્લાયઓવર બને છે, એ ફ્લાયઓવરમાં કરોડો રૂપિયાનો ખર્ચ થશે, અને ભુજથી નલિયા જતાં આવા 2 થી 3 જગ્યા એવી છે કે જ્યાં ફ્લાયઓવર બનાવવામાં આવે છે. એ ફ્લાયઓવર બનવાનું મેઇન કારણ એ કે અદાણી શેઠની ટ્રેનો પણ સટસટાટ નીકળી જાય અને અદાણી શેઠની જે પવનચક્કીની ગાડીઓ છે એ ગાડીઓ પણ ફટાફટ નીકળી જાય. એટલે માત્ર એ શેઠને ફાયદો પહોંચાડવા માટે સરકારો કેટલો બધો ખર્ચ કરે છે આપણે વિચારી શકીએ છીએ. હું અને તમે માત્ર ચૂંટણીમાં મત આપીએ છીએ, પરંતુ આવા ધનના શેઠો છે એ સરકારોને મોટા મોટા પૈસાઓ આપે છે ચૂંટણી લડવાને જીતવા માટે. એના માટે જ સરકારો આ વ્યવસ્થા ગોઠવે છે, અને મારા અને તમારા માટે માત્ર 5 કિલો અનાજ છે. આવા શેઠોને કરોડો અબજોની રાહત દેવામાં આવે છે, પણ મારે અને તમારે 5 કિલો અનાજ ઉપર જીવતું રહેવાનું છે. અને બીજી ખાસ વાત એ છે કે આ જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ માત્ર અમુક વ્યક્તિઓનો થઈ રહ્યો છે, પરંતુ આપણો વિકાસ નથી થઈ રહ્યો. એ ખૂબ જ ચિંતાનો વિષય છે. આવનારા દિવસોમાં પણ આવું જ થશે કે માત્ર પૂરા દેશમાં અમુક શેઠો જ રાજ કરશે. મારા તમારા જેવા લોકો હેરાન થશે અને માત્ર એમના માટે જ બધી વ્યવસ્થા ગોઠવાશે. દેશની સ્થિતિ આજે એ તરફ જઈ રહી છે કે માત્ર અમુક લોકો જ વેપાર કરશે, અને હું અને તમે કોઈ વેપાર નહીં કરી શકીએ. આપણે ખેતી પણ નહીં કરી શકીએ, એટલે આપણે એમની કંપનીમાં 5,000 10,000ની નોકરી કરવાનું અને આપણો જીવન નિર્વાહ ચલાવવાનો. તો હવે આપણે વિચારવાનું છે કે આ જે સરકારો છે એ આપણા માટે કામ કરે છે કે એ લોકો માટે કામ કરે છે. આ મુદ્દે મને એક બહુ જ સરસ શેર યાદ આવે છે. એ શેર હું આપની સમક્ષ મૂકું છું. सियासत इस कदर आवाम पे एहसान करती है, सियासत इस कदर आवाम पे एहसान करती है, पहले आँख नोचती है फिर चश्मे दान करती है. नमस्कार, आवाज़ जनता की माथी हूँ दतेश भावसार.
તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો, સારી ન લાગે તો અમને સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો.